સીતારામ. જયલીભાઈમાં આજે આજે રાજુ મારી સાથે આવ્યો છે સ્કૂલે. આગળના વિડીયોમાં હું બતાવીશ અમુક સિટિંગ અરેન્જમેન્ટ અલગ કર્યું છે થોડુંક એક ક્લાસમાં. બેન્ચોની જગ્યા બદલાવી છે તો હું આગળ તમને વિડીયોમાં બતાવીશ શું કામે બદલાવી. કેમ કે અમુક એવું એક થતું હતું કે ફર્સ્ટ બેન્ચર અને લાસ્ટ બેન્ચર, કે જે લાસ્ટમાં જે બાળક બેઠું હોય ને એને તમે દર અઠવાડિયે ચેન્જીસ તો કરતા જ હતા, પણ તો પણ લાસ્ટમાં બેઠું હોય એ બાળક ઉપર બહુ ધ્યાન નહોતું રહેતું શિક્ષકનું. એટલે પછી આ રાઉન્ડ શેપમાં બેન્ચો કરી નાખી છે. હમણાં હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતના ચેન્જ કર્યું છે. એક તો ક્લાસમાં સાફ સફાઈ પણ રહે, વચ્ચેની જગ્યા જે વધી છે એમાં છોકરાઓને કંઈ પણ એક્ટિવિટી કરાવવી હોય તો ક્લાસની અંદર કરાવી શકે, બધાને પંખાની હવા પણ આવે અને બધા આમ તે મૂવમેન્ટ થઈ શકે. ઓલું કન્ટિન્યુ સામે જ બોર્ડ હતો ને તો સામે ને સામે જોઈને આખો દિવસ, એટલે થોડુંક મને એવું લાગ્યું કે જરાક અહીંયા ચેન્જીસ કરવા જેવું છે. તો 1 થી 6 ધોરણના ક્લાસ સુધી આવી રીતે જગ્યા બદલાવી છે કે એ લોકોને એવું નથી કે પાક્કું જેમ જ રાખવી છે, પણ છોકરાઓને ફાવે છે એટલે મેં કીધું વાંધો નહીં કરી નાખો આવી રીતે. ગઈકાલે બધાએ ચેન્જીસ કર્યા છે થોડાક ને ગમે છે. આજે મેં પાછા રિવ્યૂ લીધા બાળકોના તો ના બહુ મજા આવે છે અને મેડમોને પણ પૂછ્યું તો શિક્ષકનું પણ એ જ કહેવાનું છે કે બધા એના હાથ હાલતા હોય જ્યારે એ લોકો કંઈ લખાવતા હોય બોર્ડ ઉપર તો બધા એના હાથ ઉપર એના ફેસ ઉપર ધ્યાન રહે છે મેડમનું કે કોણ લખે છે કોણ નથી લખતું. એટલે એ પણ થોડોક સારો રિવ્યૂ આવ્યો છે સીટ બદલાવી તો. એટલે ટ્રાય કરીએ જ કે થોડું થોડું આવી રીતે ચેન્જીસ કરતા રહીએ. કોણ પેલી બેન્ચમાં બેસે છે ને કોણ છેલ્લી બેન્ચમાં બેસે છે? નથી કોઈ આવું? બધા સરખા? હવે કોઈ છેલ્લી બેન્ચવાળું રહ્યું જ નથી? આમ રાખવું તો ઓલી બેન્ચ પેલા અત્યારે બદલાવી નાખવું પડશે. આમ વ્યવસ્થિત થોડો વચ્ચે જગ્યા એટલે છે અને સાફ સફાઈ પણ થાય. પાછળની જે જગ્યા છે બધાના બે રૂપિયા રહી જાય. જ્યારે છોકરાઓ ન હોય ત્યારે વ્યવસ્થિત સાફ સફાઈ થઈ જાય. ક્લાસ સાફ છે ને આજે? ગઈકાલથી ને ક્લાસની બેન્ચ બદલાવી છે. જે પહેલાંની સિસ્ટમ હતી કે આમ 3-3ની લાઈન હોય એ રીતે નથી. અમે આખો રાઉન્ડ શેપમાં બેન્ચ કરી નાખી છે તો વચ્ચે જગ્યા રહીએ અને થોડીક સાફ સફાઈ પણ ઇઝી પડે. ક્લાસ એકદમ ચોખ્ખો રહીએ ને મેડમને બધાય છોકરાઓના હાથ ચાલુ છે કે નથી, કોણ લેસન કરે કોણ નથી કરતું બધુંય દેખાય અહીંથી ને. તમને મને લાગે અહીંથી ને ભણાવતા આમ જે પણ બોલતા હોય ત્યારે આખામાં રાઉન્ડ પણ ઇઝીલી લઈ શકો. પાકું ગમે જ ને આમ બેન્ચ કે બદલાવી નાખો? આમ રાખવી છે. આમાં કોઈ ફર્સ્ટ બેન્ચર નથી ને કોઈ લાસ્ટ બેન્ચર નથી, બધા ઇક્વલ. કોઈ છેલ્લી બેન્ચવાળું હવે નથી ને આમાં. કઈ આમ છેલ્લી બેન્ચ કેને કહેવાય હવે આમાંથી? હે છેલ્લી બેન્ચ જ નથી રહી ને હવે. કઈ છે એમ કેમ કેવું છેલ્લી બેન્ચ એમ? આ તો આખી લાઈન થઈ ગઈ ને. The leaves of paper purified blood. The leaves of paper reduce for pain. સરસ બનાવ્યું છે. ક્યાં સાઈન કરતા? તો બીજા બધા
શિક્ષકને નથી કરાવી એવા હજી તમે? મેડમ ના પાડી તો અમે ખાલી 3 જ ક્લાસમાં દેખાડતા. મીડિયમ આપણું The leaves of Ashokka tree can be used to treat infection. આપણે ઇન્ફેક્શન થયું હોય ને તો એના માટે અશોકા ટ્રીનો ઉપયોગ થાય. પાનનું. અશોકા ટ્રીને ગુજરાતીમાં કેવું ટ્રી કહેવાય? અશોકા. પછી બીલીપત્રનું કોણ કહે છે? આનો શું મતલબ હોય છે? ક્યાં ક્યાં વપરાય બીલીપત્ર? આપણે માથું કે દુખતું હોય એમાં ને આપણે કંઈક લાગ્યું હોય કે ખરોચ પડી ગઈ હોય તો એમાં ને આપણે સળગી ગયા હોય કે એવું કંઈ થયું તો બંધ. દાજી ગયા હોય તો પછી ક્યાં ભગવાનને ચડે બીલીપત્ર? શિવ. ખાસ કરીને ક્યાં મહિનામાં બીલીપત્રનો વધારે ઉપયોગ થશે? શ્રાપ. તારું નામ શું? ઈશાન. ઈશાની. ઈશાની તું ક્યાં ટીવી છે પ્રેસમાં? કેવું બાકી રહ્યો? પીપલ. The leaves of people tree. આમાં કોણ કોણ હતું ડ્રોઈંગમાં? અભય ને બે. હવે હોસ્ટેલવાળા છોકરાઓ છે હો. હોસ્ટેલના છોકરાઓ ડ્રોઈંગ સારું કરે છે. અભય સારું કરે છે ને દેવય સારું કરે છે. મેસરામ. મોટવાડી બીચમાં. કૃષ્ણ તું મને કહેતી હતી હજી માતાજીનું કંઈક ડ્રોઈંગ લઈ આવી હતી. દોરી લઈ આવી. લઈ આવી? હમણાં બતાવી છે. તારામાં નંબર આવવાના પહેલા. કૃષ્ણએ મને 2 દિવસ પહેલાં કીધું હતું કે ડ્રોઈંગ કર્યું છે, માતાજીનો ફોટો કર્યો છે ને બહુ સરસ ડ્રોઈંગ કર્યું. હજી કલર બાકી છે પણ એને મને કાલ કીધું ને તો થોડોક મને ઉત્સાહ હતો જોવાનો, જલ્દી જલ્દી જોઈ લઉં એમ કેવું સરસ ડ્રોઈંગ છે કે નહીં. થેન્ક યુ કૃષ્ણ.